નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈએ પાઠ નંબર 16 આબોહવા. જોઈએ આપણે નાના પ્રશ્નો આ પાઠની અંદર. કહેવાય છે ને ટીપે ટીપે સરોવર ભરાય, એમ નાના નાના પ્રશ્ન આવડશે તો મોટા પ્રશ્ન વાંધો નહીં આવે. કાંકરે કાંકરે પાળ બંધાઈ જશે. ઓકે, વિશ્વાસ રાખજો. પહેલો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી ઓછી ઠંડી એટલે કે -45 ડિગ્રી તાપમાન ક્યાં નોંધાયું હતું? -45 ડિગ્રી તાપમાન તો એ છે લેહ દ્રાસની અંદર. પછીનો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ તાપમાન ક્યાં નોંધાયું? તો રાજસ્થાનના શ્રી ગંગાનગર અને અલવરમાં 51 અંશ સેલ્સિયસ તાપમાન નોંધાયું. વાહ, બીજો રેકોર્ડ પણ ભારતના નામે. 60 તો પાણી ઉકળવા મળે, વિચાર કરો, ખાલી 9 અંશ જ બાકી રહ્યું. પછી જોઈએ આપણે આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે. આબોહવા વધે કે ઘટે એની પર અસર કોણ કરે છે? તો યાદ રાખજો, અક્ષાંશ. એક અક્ષાંશમાંથી બીજા અક્ષાંશમાં જાવ ને એટલે તાપમાનમાં ફેરફાર થાય, આબોહવામાં ફેરફાર થાય. સમુદ્રથી અંતર, સમુદ્રથી જેમ જેમ આઘા દૂર જઈએ એમ ખંડીય હવામાન થઈ જાય, આબોહવા થઈ જાય. પછી છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટી ઊંચાઈએ જાઓ એટલે આબોહવા ખાસ કરીને તાપમાન ઘટતું જાય છે. અને પછી છે વાતાવરણીય દબાણ અને પવનો. વાતાવરણનું દબાણ કેવું છે અને પવનની ગતિ કેવી છે અને કઈ દિશામાંથી પવન આવે એ પ્રમાણે હવામાન કે તાપમાન નક્કી થાય છે. તો આ આબોહવાને અસર કરતા પરિબળો છે. ફરી વખત ખાલી આપણે જોઈ લઈએ. અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ કે પવન. હવે જોઈએ આપણે સમુદ્ર સપાટીથી ઊંચાઈ તરફ જતા દર કેટલા મીટર 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે? કેટલા કિલોમીટર ઉપર જઈએ, કિલોમીટર મીટર, તો 1 સેલ્સિયસ તાપમાન ઘટે. તો 165 મીટર ઉપર જઈએ ને ત્યારે 1 સેલ્સિયસ એટલે કે 1000 મીટર ઉપર જઈએ તો 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. ભારતમાં હવામાન ખાતાની કચેરી ક્યાં આવી? તો કે છે દિલ્હી. ભારત સરકારની હવામાન ખાતાની કચેરી દ્વારા ભારતની કેટલી ઋતુઓ ગણવામાં આવી છે? કેટલી ઋતુઓને ભાગમાં વહેંચવામાં આવી છે? કેટલા ભાગમાં? તો ઋતુઓને છે ને 4 ભાગમાં વહેંચવામાં આવી. કોના દ્વારા? હવામાન કચેરી દ્વારા. એક છે શિયાળો, એક ઉનાળો, એક ચોમાસું અને પાછા ફરતા મોસમની ઋતુ, નિવર્તન ઋતુ. પાછા ફરતા મોસમી પવનની ઋતુ. શિયાળાનો સમયગાળો કયો છે જુઓ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ઉનાળો માર્ચથી મે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. અને પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર. હિમ પડતા કયા પાકને નુકસાન થાય છે? તો હિમ પડે તો કપાસને નુકસાન થાય છે. કયા દિવસે ભારતમાં દિવસ ટૂંકો ને રાત્રિ લાંબી હોય છે? તો એ છે 22 ડિસેમ્બર. કયા દિવસે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે? 21 જૂન. અને એ જ દિવસે આપણે યોગ દિવસ ઉજવીએ. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે એને કહેવાય આબોહવા. જો ટૂંકા ગાળાની સ્થિતિને શું કહેવાય? એને હવામાન કહેવાય.
પણ વાત એ છે લાંબા ગાળાની સ્થિતિ હોય ને આબોહવા કહેવાય. લાંબા ગાળામાં માનો કે સુધી 30 થી 40 વર્ષ સુધી જે આંકડા નોંધાય એની સરેરાશ આબોહવા ગણી શકાય. અને હવામાનનું નક્કી નથી, કાલ સવારે બદલી જાય, કલાકમાં બદલી જાય, એ ટૂંકા ગાળાની સ્થિતિ છે. જો અહીંયા આપ્યું છે વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે શું? એટલે કે હવામાન કહેવાય. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને શું કહેવાય? મોસમી પવન કહેવાય. મોસમ પ્રમાણે બદલાઈ જાય. પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે? ખબર છે ને, પૃથ્વી પોતાની ધરી ઉપર કંઈક આમ નમેલી છે, તો એ ધરી જે નમેલી છે આમ કહીને થોડી ત્રાંસી છે, પૃથ્વીનો ગોળો જોશો ને તમે એટલાસ તો તમને ખ્યાલ આવશે, એ નમેલો છે, તો એના કારણે ઋતુઓ થાય. શું થાય છે? ઋતુઓ. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? તો 22 ડિસેમ્બરે છે ને મકર ઋતુ પર લંબ પડે છે, અને એના કારણે આપણે અહીંયા ગુજરાતમાંની બાજુ ભારતમાં શિયાળો હોય છે. 21 જૂને સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? તો 21 જૂને છે ને કર્ક ઋતુ પર પડે છે, અને ત્યારે આપણે ઉનાળો હોય છે. જો કે જૂન મહિનામાં તો ચોમાસું બે જાય છે, એટલે સાવ તો ઉનાળો ન કહી શકાય, પણ ગરમીના દિવસો હોય. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ આવે છે? કર્ક ઋતુ પર જો સૂર્યના કિરણો સીધા પડે ને તો ઉષ્ણ ઋતુ આવે છે. દરિયા કિનારે દૂર જતા કઈ આબોહવા અનુભવાય છે? તો દરિયાથી દૂર જાવ તો આવશે ખંડીય આબોહવા. મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે? હાઈએસ્ટ નોંધાયેલો છે 1200 સેમી, તો એ છે ચેરાપુંજી. ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ હાઈએસ્ટ વરસાદ માટે જાણીતું છે? તો એ છે મોન્સિનરમ. ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીના સમયગાળાને કઈ ઋતુ ગણવામાં આવે છે? ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, તો એ છે શીત ઋતુ. જો ઓક્ટોબર, નવેમ્બર તો શું છે? પાછા ફરતા મોસમી પવન કહેવાય. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો કયા ગોળાર્ધમાં સીધા પડે છે? 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ, તો યાદ રાખજો દક્ષિણ ગોળાર્ધમાં. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસરકારક છે? તો હિમવર્ષા. જ્યારે જ્યારે હિમાલયમાં હિમવર્ષા થાય ત્યારે ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળે છે. કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે? સાઉથ ભારત, તો એ છે માર્ચ મહિનો. મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ ક્યાં નામે ઓળખાય? તો મે મહિનામાં જે મલબાર પાસે વરસાદ પડે એને આમ્ર વર્ષા કહેવાય, કારણ કે આંબાના પાકને ફાયદો કરાવે છે. એટલે ભારતની મહત્વની ઋતુ કઈ છે? વર્ષા ઋતુ. વરસાદ પડે જ નહીં એવા દિવસો હોય અને ફરીથી વરસાદના દિવસો આવે તે ઘટનાને શું કહેવાય? ઘડી કેમ થાય પડે જ નહીં, પડે જ પાછા થોડા દિવસમાં આવવા મળે. આમ જે જરૂર પૂરતો વરસાદ સમયગાળામાં આવવો જોઈએ એ ન આવે. ઘણી વખત લાંબા સમય સુધી વરસાદ ખેંચાઈ જાય, તો એને કહેવાય વરસાદનો ક્રમભંગ, મોન્સૂન બ્રેક. મોસમી પવનો સાથે કઈ ઘટના સંકળાયેલી છે? તો વરસાદના ક્રમભંગની. ભારતમાં પાછા ફરતા મોસમી પવનની ઋતુ કયા મહિનાઓમાં હોય છે? તો નિવર્તન ઋતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં હોય છે, અને ત્યારે દિવાળી હોય છે. દિવાળી. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે
દિવસનું હવામાન અકળાવનારું બને એ સ્થિતિને શું કહેવાય? તો એને કહેવાય ઓક્ટોબર હીટ. ખાસ કરીને આપણે ગુજરાતમાં ભાદરવી તાપ કહેવાય. ગુજરાતમાં ઓક્ટોબર હીટને કયા નામે ઓળખવામાં આવે છે? તો કહેવાય છે ભાદરવી તાપ. ભારતની આબોહવા કેવી છે? તો કે મોસમી. મોસમી પવનની મુખ્ય લાક્ષણિકતા શું? તો અનિયમિતતા અને અનિશ્ચિતતા. નિયમિત આવે નહીં, નક્કી નહીં કેટલો આવે ઈ. અને છેલ્લું તમારું કામ. આ મોસમ શબ્દ છે ને એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે અને એમાં કયો શબ્દ છે જેની ઉપરથી મોસમ શબ્દ બન્યો છે? મને કોમેન્ટ કરજો. બરાબર, જો તમે કોમેન્ટ કરશો એટલે બીજા લોકોને ખ્યાલ આવશે કે મોસમ શબ્દ છે ને મૂળ આપણે ગુજરાતી ભાષાનો શબ્દ નથી, પણ એમને થોડો ખ્યાલ આવશે. ઓકે, ચાલો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.